આમ કે બેન ભજનની શરૂઆત કરો. રામ કબીર અતિલાબેન શરૂઆત કરજો તમે અતિલાબેન. શરૂઆત કરી શકો. મારું છે. હા. હા, ફોન આપી. રામ કબીર. જય શ્રી કૃષ્ણ સૌને. સુંદર શ્યામ શરીર મોરે માના, સુંદર શ્યામ શરીર, સુંદર શ્યામ શરીર મોરે માના, સુંદર શ્યામ શરીર. કોઈને ભાવ ભવાનીઓ પર, કોઈને ભાવ ભવાનીઓ પર, કોઈને વાલા પીર મોરે માના, સુંદર શ્યામ શરીર. કોઈને હસ્તી, કોઈને ગોળા, કોઈને હસ્તી, કોઈને ગોળા, કોઈને મહેલા મંદિર મોરે માના, કોઈને મહેલા મંદિર મોરે માના, સુંદર શ્યામ શરીર. કોઈને ગંગા, કોઈને યમુના, કોઈને ગંગા, કોઈને યમુના, કોઈને 68 તીર મોરે માના, સુંદર શ્યામ શરીર. મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, હરિહર દર કેરાવીર મોરે માના, હરિહર દર કેરાવીર મોરે માના, સુંદર શ્યામ શરીર. સુંદર શ્યામ શરીર મોરે માના, સુંદર શ્યામ શરીર. શ્રી રાધે ગોવિંદ ભજમન, શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજમન, શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ
ભજમાન શ્રી રાધે. રામ કબીર, જય શ્રી કૃષ્ણ. રામ કબીર, જય શ્રી કૃષ્ણ. અતિલાબેન ભક્ત, અતિલાબેન રમેશભાઈ ભક્ત ટેક્સાસ થી બહુ સુંદર મજાનું તમે કૃષ્ણ ભગવાન અને રાધાજીને બતાવતા અને એમના મીરાબાઈના સુંદર વડો સાથે કૃષ્ણ ભગવાનને અને તે પણ પાછું મન કે જે આપણા કબીરજી કાયમ આપણને વાત કરે છે એના વિશે તમે બહુ સુંદર આખું કોમ્બિનેશન લઈને આવ્યા અને અમારી એક ગોકુળાષ્ટમી પર્વનું એક સુંદર મજાનું આધ્યાત્મિક વાતાવરણ સર્જવા બદલ તમારો ઘણો ઘણો આભાર. અને શ્રી રામકબીર ભક્ત સમાજ તમારો આભાર માને છે. આવતા રહેજો અને આ રીતે પ્રાર્થનાથી અમને પ્રફુલ્લિત કરતા રહેજો. થેન્ક યુ. થેન્ક યુ રામ કબીર. રામ કબીર સર્વ ભક્તજનોને અને કબીર વિઝડમની અંદર પાર્ટિસિપેટ કરનારા સર્વ ભક્તોને કે જે લોકો સદાને માટે એક એવી તમન્ના લઈને આવે છે કે આખા અઠવાડિયામાં ફક્ત માત્ર 1 કલાક માટે પણ આપણે જે આપણી સંસ્કૃતિની વાતો કરીએ છીએ તેના વિશે આપણે કંઈક સાબિત કરી શકીએ અને એ ભક્તિની આજે શરૂઆત કરીએ છીએ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવના પર્વમાં. આખું અઠવાડિયું આપણે કૃષ્ણ ભગવાનનો જન્મનો મહોત્સવ કરીએ છીએ. ઘણી ઘણી જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ. તો એ કૃષ્ણ ભગવાન આપણા માટે શું લઈ આવ્યો છે એનું એક આપણે રિમેમ્બરન્સ, એક આપણે જેને આપણે કહી શકીએ કે જેના થકી આપણા જીવનનું ઘડતરની જે પ્રથા છે એ ઘડતર વિશે આપણે આજે યાદ કરવાનો મોકો છે. બધાને કૃષ્ણ જન્મ જયંતિ ના હાર્દિક અભિનંદન. અને બધાના જ ઘરની અંદર કૃષ્ણ ભગવાન અને પોતાના હૃદયની અંદર, પોતાના સંબંધોની અંદર, પોતાના વ્યવહારની અંદર, પોતાના જગતની અંદર બધે જ કૃષ્ણ 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 છવાઈ જાય એવી આપણી ઈચ્છા છે, આપણા પ્રાર્થના છે. અને તમે જુઓ તો કબીરજી પણ આપણાને ઘણા બધા પદો આપી ગયા છે જેમાં આપણને સરખાવે છે, જેમાં બતાવે પણ છે કે તમારે એ કયો માર્ગ કેવી રીતે અપનાવવો જોઈએ કે જેથી એ પરમ જે પુરુષોત્તમ પરમાત્માનો અવતાર ગણીએ છીએ આપણે, એ પૂર્ણ પુરુષોત્તમ અવતાર, પૂર્ણ પરમાત્માનો અવતાર એ આપણે આજે પ્રગટ કરી શકીએ, આપણા જીવનમાં એનો અનુભવ કરી શકીએ છીએ. તો ફરી પાછું સમાજની અંદર જે વ્યક્તિઓને આપણે લૂઝ કર્યા છે એ ભગવાન એમને શાંતિ, પરમ શાંતિ આપે. આપણા સમાજની અંદર સર્વે ભક્તજનોને, આપણે જોનારા સર્વ દર્શકોને, આપણી સાથે ભેગા થનારા સર્વોને બધાને જ એક સુંદર જીવન મળે એ માટે પ્રાર્થના સહ આજે આપણે પ્રસ્તુત કરીએ છીએ આશાબેન મધુસૂદનભાઈ ભક્ત ફ્રોમ સાન એન્ટોનિયો ટેક્સાસ. તો આશાબેન આપણાને એમ તો ઘણા બધા સબ્જેક્ટ પર લઈ આવ્યા વાત કરે છે અને આજે પણ, અને મેઇન તો મારે આશાબેન નો કોઈ તમને ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, કારણ કે હવે આશાબેનને આપણે એટલી સુંદર રીતે ઓળખી ગયા છે કે એઓ જ્યારે જ્યારે આવે છે ત્યારે આપણામાં જે સબ્જેક્ટ લઈને પણ આવે છે ત્યારે એ સબ્જેક્ટની અંદર તરબતોડ કરી નાખે છે. આપણાને એમ તરબોળ એકદમ આમ ભીંજાઈ જઈએ છીએ એ સબ્જેક્ટની અંદર અને એઓ એના માટે બહુ જ ખંતપૂર્વક હોમવર્ક કરે છે કે એવું નથી કે આપણી 60 મિનિટ લેવા માટે એમને આનંદ છે, પણ એમને એ આનંદ છે કે એ 60 મિનિટ માટે એ જે પ્રિપરેશન કરે છે અને એ પ્રિપરેશન લઈને આપણી પાસે આવીને એમના જ્ઞાનનો જે લાભ આપે છે આપણાને, એ એક મહત્વની વસ્તુ છે. તો એવા એક આપણે જ્ઞાની પુરુષ, આપણે જ્ઞાની પણ કહી શકીએ કે જે જ્ઞાની એમનું જે વ્યક્તિત્વ છે એ લઈને આવે છે અને એ આપણાના જે કૃષ્ણ ભક્તિમાં તરબોળ કરી દેશે. આશા છે કે તમને બધાને ગમશે અને એટલા માટે હું આશા માસીને આજે પ્રેઝન્ટ કરું છું. આશા માસી, રામ કબીર આવો અને અમને કૃષ્ણ ભક્તિમાં તમે ભીંજવી નાખો. થેન્ક યુ હેમંત. રામ કબીર, સૌને રામ કબીર. થેન્ક યુ સો મચ હેમંત. ઓમ
શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ સદગુરુ કબીરાય નમઃ. શ્રી કૃષ્ણ ભગવાન આટલા વર્ષો પછી પણ આપણા સૌના હૃદયમાં આવા જ જીવંત છે. એમની આ 4 શ્લોકમાં, આ 4 લીટીમાં સ્તુતિ કરી લઈએ. સૌ પ્રથમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. પરમ પ્રિય શ્રી કૃષ્ણ જગદીશ્વરનું વ્યક્તિત્વ એટલું તો અમોઘ અને અમૂલ્ય અને મનોહર, મનને આકર્ષિત કરનારું, ચિત્તને અતિશય શાંતિ આપનારું સ્વરૂપ એ જ શ્રી કૃષ્ણ. અને આપણે કેટલા વર્ષો થઈ ગયા છતાં પણ કૃષ્ણ ભગવાન આપણા હૃદયમાંથી, મનમાંથી જતા નથી. અને કૃષ્ણ ભગવાનની દરેક શીખ આપણને નિત્ય 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 એપ્રોપ્રિએટ લાગે. આજના જમાનામાં પણ આપણને એ એકદમ શિખામણ, એમનું જીવન આપણને અનુસરવા જેવું લાગે, અનુકરણ કરવા જેવું લાગે. એક દિવસ હું મારા નાનકડા બીજા નંબરના મારા ગ્રાન્ડસનને મેક્સીને એક બપોરે હું મહાભારત એ જાતે લઈ આવ્યો. મારો બપોરનો સમય એની સાથે સ્ટોરી કરવાનો. તો મેક્સી મારી પાસે મહાભારતની એની જે બુક અંગ્રેજીની વાર્તાની હતી તે લઈ આવ્યો અને મને કહે છે કે બા, આ મને ઓળખાવો, આ કોણ કોણ છે ઉપર? તો મુખપૃષ્ઠ ઉપર કૃષ્ણ હતા, અર્જુન હતા અને 5 પાંડવોનું પિક્ચર હતું. અને સાથે કૃષ્ણ ભગવાનના હાથમાં શંખ હતો અને બીજા ભીમના હાથમાં ગદા છે, અર્જુનના હાથમાં બાણ છે અને એવી રીતના 5 હાથમાં કંઈક ને કંઈક છે. તો મેક્સી મને સવાલ પૂછે છે કે બા, કૃષ્ણ ભગવાન પાસે આમ શંખ હતો, તો આ શું છે, આને શું કહેવાય? તો મેં એને કહ્યું કે આ તો શંખ કહેવાય. તો એ મને પૂછે છે કે તો પછી એ શું કામ આવે? તો એમની પાસે, કૃષ્ણ પાસે કેમ આવું બાણ અને એ નથી? આ નાનકડો મને સવાલ કરે છે કે એમની પાસે કેમ બાણ કે ધનુષ કે આ બીજા જેવું નથી, અને એમની પાસે કેમ આ શંખ છે, અને એણે કોઈ દિવસ શંખ જોયો નથી. તો એ મને પૂછે છે કે આ કેવી રીતના બને અને કેવો આવે? તો પછી મને પૂછે, બા તું મને લઈ આપીશ? તો પછી મેં એને કૃષ્ણ ભગવાનની વાર્તા કરી કે આ કૃષ્ણ ભગવાન પાસે આ શંખ છે. તો આઈ બેટ કે ઘણા બધા આપણને ખબર નહીં હોય કે કૃષ્ણ ભગવાન જે શંખ વગાડે છે, ગીતાની શરૂઆત જ શંખ વગાડવાથી થાય છે. તો કૃષ્ણ ભગવાન જે શંખ વગાડે છે તો એ શંખનું નામ છે પાંચજન્ય શંખ. પાંચજન્ય, કેવું સાંકેતિક નામ છે, પાંચજન્ય શંખ. તો એની પાસે મેં બોલાવડાવ્યું કે ચાલ તું બોલ પાંચજન્ય. એ નાનકડો છે, 3.5 પોણા 4 વર્ષનો છે, પણ એ બોલ્યો. શ્રી કૃષ્ણ પણ સ્પષ્ટ ઉચ્ચાર કર્યો, પાંચજન્ય શંખનું નામ પણ બોલ્યો. તો એ પાંચજન્ય શંખ મારા માટે આજના વિષયનો પ્રેરણા સ્વરૂપ બન્યો. કે એણે મને આવો સવાલ કર્યો કે એમના હાથમાં કેમ શંખ છે અને એનું નામ શું? તો આપણે તો જોઈએ છીએ કે આ નાનકડો મેક્સીનો સવાલ મારું મન ખરેખર કૃષ્ણ ભગવાને એમના જીવન પર્યંત ધારણ કરેલા બધા જ પ્રતીકો વિશે વિચારવા માંડ્યું. તો એ તો બહુ ગહન અભ્યાસનો વિષય છે.
પણ મેં પાંચજન્ય સંઘથી શરૂઆત હું કરું છું આજે, કે મારું મન ખરેખર આ લખતી વખતે મેક્સીના આ સવાલથી કે પાંચજન્ય સંઘ વિશે વિચારવા લાગ્યું. તો વિચારતા મને એવું લાગ્યું કે શ્રી કૃષ્ણ પરમાત્માનું વ્યક્તિત્વ કેટલું વિશાળ વ્યક્તિત્વ, એમની સાથે જોડાયેલા દરેક પ્રતીકનો એક નવીન અર્થ છે, પણ આપણે એ અમૂલ્યતાની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. ખરેખર મને આ વિચાર નહીં આવત જો મેક્સી સવાલ નહીં કરત કે એમના હાથમાં કેમ શંખ છે, તો આ પાંચજન્ય શંખ વિશે હું આજે આ વાત કરતી ના હોત, કઈ અલગ વાત કરતી હોત. આ વિષય કદાચ મારા નાનકડા મેક્સીએ મને સુજાડ્યો. અને કૃષ્ણ ભગવાનના કેટલા બધા પ્રતીકો કૃષ્ણ ભગવાને એમના જીવન પર્યંત ધારણ કર્યા. આજે આપણે થોડાક પ્રતીકો જોઈશું એમાંના. તો પાંચજન્ય શંખ વિશે આપણે વાત કરીશું. કદાચ પાંચજન્ય એટલે પાંચ જન્ય ઇન્દ્રિયો, પાંચજન્ય પાંચ ઇન્દ્રિયોનું પ્રતીક છે કૃષ્ણ ભગવાનનો આ પાંચજન્ય શંખ. જેમ આપણા દરેક મનુષ્યને આપણી પાસે આંખ છે, આપણી પાસે 5 દ્વારો છે આપણા શરીરના. કબીર સાહેબે પણ ઘણા બધામાં શરીરનું વર્ણન કર્યું છે, તેમાં આપણા 5 દ્વાર વિશે વર્ણન કરેલું છે. તો કૃષ્ણ ભગવાન પણ આ 5 ઇન્દ્રિયોના પ્રતીક સ્વરૂપે પાંચજન્ય શંખનો ઉદ્ઘોષ કરે છે. ઉદ્ઘોષ કેટલો સુંદર શબ્દ છે, ઉદ્ઘોષ કરે છે, નાદ. અને દરેક મહાભારતના યુદ્ધમાં દરેક આપણે જોઈએ છીએ કે ભીમનો શંખ જુદો છે, ભીષ્મ પિતાનો શંખ જુદો છે, કૃષ્ણનો જુદો છે, અર્જુનનો જુદો છે, નકુલ, સહદેવ, ભીમ બધાના શંખનું નામ પણ અલગ છે અને એમનું વ્યક્તિત્વ પણ અલગ છે. જેવું જેનું વ્યક્તિત્વ તેવા તેની પાસે શસ્ત્ર અને તેવો તેની પાસે શંખ. તો આ ખરેખર એક કેટલો સુંદર વિષય છે ને, 5 ઇન્દ્રિયોને પ્રેઝન્ટ કરતું આ એક પ્રતીક સમાન કૃષ્ણનો પાંચજન્ય શંખ. આ પાંચજન્ય શંખ દ્વારા ઉદ્ઘોષ દ્વારા કૃષ્ણ કહે છે કે આપણી આ આંખ, નાક, કાન, મુખ એ આપણા દ્વારો છે. તો એ દ્વારોથી આપણે પ્રેઝન્ટ રહેવાનું છે. જેમ કે કૃષ્ણ યુદ્ધમાં કહે છે શંખ વગાડીને કે હું આ યુદ્ધમાં 100% હાજર છું. ઘણીવાર આપણે 100% હાજર નથી હોતા. આપણે જાણીએ જ છીએ આપણા મનનો સ્વભાવ, પણ કૃષ્ણ ભગવાન અહીં ઉદ્ઘોષ કરીને કહે છે પાંચજન્ય દ્વારા કે હું 100% અર્જુન, હું આ યુદ્ધમાં તારી સાથે છું, ધર્મ યુદ્ધમાં તારી સાથે છું. આ ધર્મ યુદ્ધ છે, ધર્મ માટે લડાયેલું આ યુદ્ધ છે, સારા સદગુણોને સ્થાપિત કરવા માટે લડાયેલું આ યુદ્ધ છે. આપણને બધાને જ ખબર છે આપણા ઈશ્વર કઈ આપણે એમને ઈશ્વર નથી બનાવ્યા એ લોકોને, એમને આપણે પારખ્યા છે, એમનું જીવન પણ શુદ્ધ જોયું છે, એમના વિચાર, વાણી, વર્તન આપણે જોયા છે. અને કૃષ્ણ ભગવાન તો એકદમ નિર્મોહી, કોઈ જાતનો મોહ એમના એમના આખા જીવન પર્યંત આપણને જોવા મળતો નથી. એમના જીવનમાંથી આપણે એક શીખવા જેવી વાત છે કે આપણને કેટલી બધી માયા મમતા થઈ જાય નાનલી અમથી વાતોમાં, નાનલી અમથી વસ્તુમાં, અને આપણા સંબંધોમાં તો બહુ જ મોહ માયા મમતા રહે. એને તો આપણે કાઢવાની પણ નથી. કૃષ્ણ ભગવાન એવું ક્યારેય નથી કહેતા, પણ ડિટેચ થવાનું કહે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે તમે જ્યાં રહો ત્યાં 100% પોતાનું 100% રહો, 100% જીવો. તો યુદ્ધમાં પોતાની 5 ઇન્દ્રિયોથી સમગ્ર સ્વરૂપમાં કૃષ્ણ ભગવાન ત્યાં હાજર છે. આ જ મતલબ હશે. આપણા કબીર સાહેબ પણ આવું જ કહે છે, કહે કબીર મેં પૂરા પાયા. દરેક ક્ષણને કબીર સાહેબ પણ 100%. આ એક જ ઈશ્વર કૃષ્ણ, એક જ સંત એવા કબીર સાહેબ, જેમણે આપણને આવું કહ્યું છે. આવું કોઈ સંતે ગાય વગાડીને કીધું જ નથી. તમે જોજો, ગહનતાપૂર્વક અભ્યાસ કરજો, પણ કબીર સાહેબ જેવું પણ કોઈએ નથી કીધું, અને કૃષ્ણ જેવું જીવન
આપણા કોઈ ઈશ્વરનું નથી, કોઈ ભગવાનનું નથી. આપણી પાસે તો ખૂબ ભગવાન છે, દરેકની અલગ અલગ વિશેષતા છે, પણ કૃષ્ણ ભગવાન જેવું કોઈ જ નથી, કોઈ જ નથી. મારા મતે કોઈ નથી. બીજાના મત હું જાણતી નથી, પણ મારા મતે કૃષ્ણ ભગવાન જેવું કોઈ નથી. તો કૃષ્ણ પાંચજન્ય વગાડીને જાહેર કરતા હશે કે હું અહીં પૂર્ણપણે પૂર્ણ સ્વરૂપે હાજર છું. હું જ્યાં છું ત્યાં 100% સંપૂર્ણ રીતે હાજર છું. આ ઉદ્ઘોષ મારા અહીં હોવાનો છે. મહાભારતમાં આપણને દરેકના શંખ અલગ અલગ વ્યક્તિત્વ જોવા મળે છે, છતાં શ્રી કૃષ્ણના શંખ જેવો કોઈ શંખ નથી. એમના ઉદ્ઘોષ જેવો વિશાળ વિરાટ વ્યક્તિત્વ પણ નથી, અને એમના જેવો ઉદ્ઘોષ પણ કોઈ યુદ્ધ ભૂમિમાં એમના જેવો કોઈ ઉદ્ઘોષ પણ કર્યો નથી. કૃષ્ણ ભગવાન આપણે બધા જ જાણીએ છીએ કે એવો આ યુદ્ધમાં સામેલ નથી. યુદ્ધમાં કૃષ્ણ અને દુર્યોધન, કૃષ્ણ ભગવાન જ્યારે આ યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધન અને અર્જુન બંને જાય છે કૃષ્ણ ભગવાન પાસે સહાયતા માટે. તો આપણને ખબર છે કે અર્જુન શ્રી કૃષ્ણના ચરણ કમળ પાસે બેસે છે, અને દુર્યોધન લેટ આવે છે પણ કૃષ્ણ ભગવાનના શિર પાસે બેસે છે. અને પછી કૃષ્ણ ભગવાન આંખ ખોલીને જુએ છે, આરામ કરતા હતા નિદ્રામાંથી આંખો ખોલીને પૂછે છે કે તમે બંને કેમ આવ્યા? અને પછી બંને જણા વાતો કરે છે. તો કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ પહેલા અર્જુન પર પડી, અને તો કહે છે કે પહેલા અર્જુન માગે મારી પાસે કે અર્જુનને શું કરવું છે, શું માંગવું છે, આ યુદ્ધમાં કેવી સહાયતા જોઈએ છે. તો દુર્યોધન એમ કે છે કે ના, તમે અર્જુનને ફેવર કરો છો, તો પહેલા મારી વાત સાંભળો. તો કૃષ્ણ કહે છે કે તમે બંને કહો તે પહેલા હું એક ક્લેરિફિકેશન આપું કે હું યુદ્ધમાં રહીશ, પણ હું કોઈ પણ પક્ષે યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાનો નથી, હું લડવાનો નથી, કૃષ્ણ ભગવાન કહે છે. અને તો દુર્યોધન કહે છે કે તો પછી મને યાદવોની એટલે તમારી બધી જ સેના મને આપો, અને તો પછી મારે તમારું નથી કામ, પણ તો મને સેના આપો. અને અર્જુન કહે છે કે કૃષ્ણ તમે મારી સાથે રહો, મને સેના નથી જોઈતી, પણ જો પરમાત્મા કૃષ્ણ તમે મારી સાથે હશો, મને એ જ જોઈએ છે કે આ યુદ્ધ ભૂમિમાં તમે મારી સાથે રહો. તો અર્જુને કેટલી સુંદર ચોઈસ કરી. એટલે આપણે પણ પાત્ર બનવું પડે, અને કૃષ્ણને માંગી લીધા કે તમે મારી સાથે રહો. અને જેના પક્ષે ભગવાન હોય, જેના પક્ષે સત્ય હોય, તેનો વિજય ખરેખર નક્કી જ હોય. પણ આપણને માંગતા પણ આવડવું જોઈએ. પરમાત્મા તો છે જ, હંમેશા પરમાત્મા આપણી વાતો સાંભળે જ છે. પરમાત્માને આપણે કહીએ જ છીએ ઘણું બધું પ્રાર્થનામાં, આપણે પરમાત્મા પાસે આપણે નહીં માંગીએ તો કોની પાસે માંગીએ? પરમાત્મા આપણા માતા પિતા છે, પરમાત્મા આપણા શિરમોર છે, એ આપણા ગુરુ છે. આપણે પરમાત્માને કહીએ કે અમે તમને ફરિયાદ કે અમારી કમ્પ્લેન તમને નહીં કરીએ, પણ તો કોને કરીએ? પણ આપણને માંગતા આવડતું નથી, એટલે માંગવા માટે પણ પાત્રતા જોઈએ. એ વાત આપણે અહીં અર્જુન અને દુર્યોધને જે માગ્યું એના પરથી આપણે સમજીએ કે શું માંગવું. પરમાત્મા આપણને કહે, દાખલા તરીકે કૃષ્ણ આજે આવીને કે ચાલો માંગો, તો તમે ગાંડા થઈ જાઓ, તમારું મગજ કામ નહીં કરે કે આપણે પરમાત્મા પાસે શું માંગીએ. જો આપણી પાસે પાત્રતા હોય, સમજ શક્તિ હોય, એવી કેપેસિટી હોય, એવું જ્ઞાન હોય, એવી ભક્તિ હોય, એટલી સમજ હોય, તો જ આપણે વરદાન પણ માંગી શકીએ. કારણ કે આપણે પુરાણોમાં કેટલા બધા દાખલા જોઈએ છીએ. અસુરો તપ કરીને મહાદેવ પાસે વરદાન માંગે છે, કૃષ્ણ પાસે, વિષ્ણુ પાસે માંગે છે, બ્રહ્માજી પાસે માંગે છે. પણ આપણામાં વિવેક શક્તિ નથી, તો આપણે કેવા વરદાનો, રાક્ષસો કેવા વરદાનો માંગે છે. આપણે જોયું જ છે, આપણા વેદ પુરાણ, આપણું ભાગવત, સૌ કથા, આપણી કથા સાક્ષી પૂરે છે કે વિચાર શક્તિ અને વિવેક શક્તિ આપણામાં હોવી જોઈએ. તો આ બધા શાસ્ત્રો આપણને શીખવે છે કે વિચાર શક્તિ અને વિવેક શક્તિ પ્રગટાવવાનું, આ દીપક પ્રગટાવવાનો છે આપણે.
વિચાર શક્તિનો, વિવેક શક્તિનો, શાલીનતાનો આ વિવેક આપણે આપણી અંદર જગાડવાનું છે. શ્રી કૃષ્ણ ચરિત્રને યાદ કરતા આ દીપક આપણે પોતાએ પ્રગટાવવાનો છે કૃષ્ણને યાદ કરીને. તો ફરી પાછી આવું યુદ્ધ તરફ. કંઈક ને કંઈક આ આપણે યુદ્ધ ભૂમિમાં કૃષ્ણ ભગવાન હાજર રહે છે અને કોઈ કમિટમેન્ટ કરતા નથી આ યુદ્ધમાં આવવા માટે. અને દુર્યોધન યાદવની સેના લઈ જાય છે અને અર્જુન શ્રી કૃષ્ણને માગે છે ને કૃષ્ણ ભગવાન સારથી બને છે એના, પણ કહે છે કે હું યુદ્ધમાં લડવાનું નથી, હું યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાનું નથી, એવું કહે છે પરમાત્મા. આ ખૂબ અદ્ભુત વાત છે. અને કૃષ્ણ ભગવાન કમિટમેન્ટ કરે છે કે હું યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાનો નથી, પણ આપણને બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન એ વચન પાડતા નથી. કૃષ્ણ ભગવાન ગુસ્સામાં પોતાનું સુદર્શન ચક્ર હાથમાં લઈ લે છે. તો આપણને એવું થાય કે કૃષ્ણ ભગવાને તો એવું કહેલું કે હું શસ્ત્ર ઉઠાવવાનો નથી, તો પછી કેમ ઉઠાવ્યું? આપણે એમ કહીએ કેમ ઉઠાવ્યું? તો કૃષ્ણ ભગવાન આપણા બધાની બુદ્ધિ કરતા, આપણા બધાની સમજણ કરતા એક પડે પડમાં જીવનારું વ્યક્તિત્વ છે. પડે એમના જીવનમાં અભ્યાસ કરજો. શરૂઆતથી છેલ્લે સુધી પડે પડના જીવંત કૃષ્ણ પ્રભુ, પડે પડને મારનારા અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરનારા, પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરનારા એવા આપણા આ સહજ રીતે વ્યક્તિત્વ, સહજ રીતે વર્તન કરનાર આપણા શ્રી કૃષ્ણ પ્રભુ છે. કદાચ એટલે જ બધાના હૃદયની ખૂબ નજીક રહે કૃષ્ણ ભગવાન. તો આ યુદ્ધમાં કૃષ્ણ ભગવાન આવ્યા જ નથી, છતાં પણ પૂર્ણપણે હાજર છે અર્જુન સાથે. પણ યુદ્ધમાં એક ક્ષણ એવી આવે કે સુદર્શન ચક્ર હાથમાં લઈ લે છે પરમાત્મા. આ કેટલી સુંદર વાત છે. કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર હાથમાં લઈ લે છે. તો ભીષ્મ પિતા, જે દિવસનું યુદ્ધ છે, ભીષ્મ પિતા પાંડવોની સેના પર કાળો કેર વર્તાવે છે અને અર્જુન ભીષ્મ પિતા પર બાણ ચલાવી શકતો નથી. આ કથા આપણને બધાને જ ખબર છે. તો કૃષ્ણ ભગવાન આમ એવું વિચારે છે કે આજે જો અર્જુન ભીષ્મ પિતાને જો શસ્ત્ર હાથમાંથી નહીં મુકાવે તો પાંડવો કદાચ આજે જ બધા જ પાંડવોનું યુદ્ધ પૂરું થઈ જશે અને પાંડવોનો નાશ થઈ જશે. તો કૃષ્ણ પ્રભુ અર્જુનને કહે છે, પણ અર્જુન કરી શકતો જ નથી, અર્જુન બાણ ચલાવી શકતો નથી ભીષ્મ પિતા તરફ. તો કૃષ્ણ પ્રભુ પોતાનું સુદર્શન ચક્ર હાથમાં લઈ લે છે અને જેવું સુદર્શન ચક્ર કૃષ્ણ ભગવાન પોતાના હાથમાં લઈ લે છે તો ભીષ્મ પિતા શસ્ત્ર મૂકી દે છે અને કહે છે કે હે કેશવ, મારી ઈચ્છા પૂર્ણ થઈ. તમે પ્રણ લીધેલું કે હું યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાનો નથી, પણ હું ઈચ્છા કરતો હતો કે તમારા હાથે મારો વધ થાય, તમારા હાથે મને મુક્તિ મળે, તમારા હાથે હું જીવન મુક્તિ પામું. પણ આપણને બધાને ખબર છે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આ કથામાંથી કથાનક, આપણી તો ખૂબ કથામાંથી કથાનક નીકળ્યા જ કરે, આવ્યા જ કરે, અને એ રૂપકોને પણ જીવનમાં સાંકેતિક સ્વરૂપે આપણે સૌએ સમજવા પડે. ખૂબ ગહન વિષય, છતાં પણ હું ટૂંકમાં કહું કે તો પછી એટલે અર્જુન કહે છે કે ના હે કેશવ, સુદર્શન ચક્રને પાછું વાળો, ભીષ્મ પિતાને તમારે નથી સુદર્શન ચક્રથી વધ કરવાનો, આવું ના કરો તમે. તો કૃષ્ણ ભગવાન ફરી પાછું સુદર્શન ચક્રને લઈ લે છે અને પછી કહે છે તો પછી આ ધર્મ યુદ્ધ છે, તો તું ધર્મ યુદ્ધમાં ધર્મની સ્થાપના માટે યુદ્ધ કર, ભૂલી જા કે સામે ભીષ્મ પિતા છે, તારા ભીષ્મ પિતા છે એને ભૂલી જા, એક યોદ્ધા તરીકે યુદ્ધ લડ, તો પછી તું તારું કર્મ કર. એટલે કર્મના સિદ્ધાંત,
કર્મની વાતો પણ અહીં કૃષ્ણ ભગવાન કરે છે. જો કેટલી બધી વિવિધતા છે કૃષ્ણ ભગવાનમાં, કેટલી બધી વિવિધતા. તો એ જ બધું આપણા રોજિંદા જીવનમાં આ બધું પણ આપણે ઉપયોગમાં લેવાનું છે, વિચારીને કે આપણે શું કરવાનું તે શાલીનતાપૂર્વક આપણે વિવેકપૂર્વક વિચાર કરવાનો છે. તો આ સુદર્શન ચક્ર એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ એકવાર શસ્ત્ર ઉઠાવી લે છે. તો એ એટલે નિયમોમાં કોઈ નિયમોમાં બંધાય નહીં, કોઈ નિયમોમાં આપણે બાંધી શકીએ નહીં. આપણે એવું નહીં કહી શકીએ કે કૃષ્ણ ભગવાન આવું જ કરશે કે આમ જ કરશે, નહીં. કૃષ્ણ ભગવાન ને આપણે એક વ્યાખ્યામાં બાંધી શકતા જ નથી. એમનું દરેક વર્તન પરિસ્થિતિ પ્રમાણે, જે પ્રમાણે યોગ્યતા પ્રમાણે એમનો વ્યવહાર છે, જે પ્રમાણે યોગ્ય હોય તે પ્રમાણે એમનો વ્યવહાર આપણને જોવા મળે છે. સુદર્શન ચક્ર આમ તો મૃત્યુનું વાહક ગણાય, મૃત્યુનું વાહક. સુદર્શન ચક્ર પરમાત્મા એકવાર પોતાની આંગળી ઉપર ધારણ કરે તો તે પછી તે જેમના માટે એમણે સુદર્શન ચક્રને બહાર મોકલ્યું હોય તો તે એને તે કામ કરીને જ આવે પાછું. તો દાખલા તરીકે જેમ પરમના હાથોથી, એટલે તેનો આપણને સુદર્શન ચક્ર કદાચ આ કૃષ્ણ પ્રભુના વરદ હસ્તનો કરુણાનો જાદુ છે કે મૃત્યુ પણ સુદર્શન બની જાય, પરમના હાથોથી થયેલી મુક્તિ બની જાય. સવાલ અહીં એ થાય કે કદાચ શ્રી કૃષ્ણ પરમાત્મા ધારણ કરે છે એટલે જ એનું નામ સુદર્શન ચક્ર. સુદર્શન, જેમના હાથમાં જે શાસ્ત્ર ધારણ કરે છે, તો તે પણ કેપેબલ છે કે નહીં તે જોવું પડે. આપણા દરેક પુરાણોમાં એવી વાતો આવે છે કે તપશ્ચર્યા કરીએ ત્યારે પરમાત્મા વરદાનમાં આપણને શસ્ત્ર આપે છે. એટલે શસ્ત્ર મેળવવા માટે પણ આપણે તપશ્ચર્યા કરવી પડે, સાધના કરવી પડે. તો તે આ સુદર્શન ચક્ર કૃષ્ણ ભગવાનનું છે. તો એમના હાથમાં જ શોભે, કારણ કે કૃષ્ણ ભગવાન કરુણામય. સુદર્શન ચક્ર એમનું મંગલ જ કરે. ભલે સામેના વ્યક્તિના અહંકારનો નાશ કરે, વ્યક્તિના જીવનનો નાશ કરે, પણ અંતે તો સુદર્શન ચક્ર જેના માટે આવે તેને મરણ સાથે, મૃત્યુ સાથે મુક્તિ આપે. તો એ ક્રૂર માણસોના હાથમાં, જો આપણને ઘણીવાર ક્રૂર માણસોના હાથમાં તો પુષ્પનો હાર પણ શોભતો નથી. હવે હિટલર કોઈ વાર આપણે જોઈએ તો એના હાથમાં પુષ્પગુચ્છ પણ કદાચ ના શોભે. તો ક્રૂર હાથોમાં ફૂલ પણ શોભતા નથી. તો આ એટલે જે આવા શસ્ત્રો છે તે એકદમ જે કેપેબલ છે, સક્ષમ છે, તેમના હાથમાં જ શોભે. તો સુદર્શન ચક્ર બીજાના હાથમાં નહીં શોભે, પાંચજન્ય શંખ બીજાના હાથમાં નહીં શોભે. ફક્ત અને ફક્ત કૃષ્ણ ભગવાનના હાથોમાં જ, હાથોની જે શોભા બને. તો જેને ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાન છે, તો એને કૃષ્ણ ભગવાનના હાથોથી મળવું એ પણ એક આનંદદાયક ઘટના છે અને સૌભાગ્યની વાત છે. એટલે જ સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણના જેવું, શ્રી કૃષ્ણ જેવું અને સહજ વ્યક્તિત્વ બીજા કોઈનો નથી. યુદ્ધમાં એમનો કોઈ કમિટમેન્ટ નથી, છતાં એઓ સુદર્શન ચક્ર ઉપાડે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન દરેક ક્ષણની અંદર રહે છે, જીવંત રહે છે, એવું એમનું વ્યક્તિત્વ છે. કોઈ આગળ પાછળની કે આગળની ક્ષણોનું કોઈ બંધન એમને નડતું નથી અને કોઈ પ્રોમિસ એમને બાંધી શકતું નથી, એમને કોઈ વચન પણ રોકી શકતું નથી. આપણી ચેતનામાં જીવંત શ્રી કૃષ્ણ, આપણા હૃદયમાં પણ જીવંત શ્રી કૃષ્ણ રહે જ છે. આત્મરામ, કબીર સાહેબ જેને આત્મરામ કહે છે, તે આત્મરામ બનીને આપણા શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં પણ ધબકે જ છે. અને એમની પાસેથી આપણે શીખીએ કે દરેક ક્ષણને કેવી રીતે આપણે જીવંત કરી શકીએ. શ્રી કૃષ્ણ જે સહજપણે ઉદ્ઘાટિત કરે છે તે પ્રમાણે વર્તન કરનાર, પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરનાર શ્રી કૃષ્ણ પ્રભુનું વ્યક્તિત્વ છે. કોઈ પ્રોમિસ એમને બાંધી શકતું નથી અને
શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાના ન હતા, પણ યુદ્ધમાં ઉતરી પડે છે. આ વાત પચાવવામાં અઘરી છે, છતાં પણ એને ગહનતાપૂર્વક આપણે સમજમાં ઉતારીએ તો સમજાઈ જાય. કારણ કે પરમાત્મા ભક્તની ઈચ્છા પણ પૂર્ણ કરે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર, પ્રભુ કો નિયમ બદલતે દેખા. આ આપણું એક ફેમસ ભજન છે, ખૂબ સુંદર ભજન છે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર, પણ પ્રભુ કો નિયમ બદલતે દેખા. તો પરમાત્મા ક્યારે આપણા માટે નિયમ બદલે? ક્યારે નિયમ બદલે આપણા માટે? પ્રબલ પ્રેમ. આપણે પરમાત્માને પ્રબલ પ્રેમ કરીએ તો જ કદાચ આ શક્ય બને. તો જ અર્જુન ખૂબ પ્રેમ કરે પરમાત્માને, તો જ અર્જુનને દિવ્ય સ્વરૂપે પરમાત્માના દર્શન થયા. અને એ દિવ્ય સ્વરૂપ જેવું દર્શન આજ સુધી કોઈએ કર્યું નથી, કે જે કૃષ્ણ પ્રભુએ પોતાનું વિશાળ વિશ્વરૂપ દર્શન અર્જુન માટે ખોલી દીધું, આ યુદ્ધ ભૂમિના મેદાનમાં ખોલી દીધું. તો એવું વિશ્વરૂપ દર્શન કોઈને પરમાત્માએ કરાવ્યું નથી. તો કૃષ્ણ પરમાત્માનું જીવન એ પલે પલે જીવંત રીતે જીવનારું. ત્યારે આપણે કેવું જીવીએ? આપણે કદાચ આ ટીવીમાંની સિરિયલ જેવું જીવીએ, સિરીઝ જેવું જીવીએ. આપણી આજની ક્ષણ ગઈકાલ ઉપર આધાર હોય છે. આપણું આજનું જીવન પણ ગઈકાલ ઉપર આધારિત હોય છે. આપણે ઘણા નિર્ણયો આપણા વીતેલા જીવન પર આધારિત હોય છે. એક શૃંખલા જેવું જીવન જીવીએ, કડી જેવું જીવન જીવીએ. આપણે એ બાઉન્ડ્રીની બહાર નીકળી શકતા નથી. આપણામાં એટલી બધી તાકાત પણ નથી, બુદ્ધિ પણ નથી, શક્તિ પણ નથી, અને ક્ષમતા પણ નથી કે જે કૃષ્ણ પ્રભુમાં છે. પણ જો કૃષ્ણ પ્રભુને આપણે પ્રેમ કરીએ તો કદાચ કૃષ્ણ પરમાત્મા આપણી સાથે રહે, અને આપણી સાથે રહે તો આ જીવનનો જંગ આપણે જીતી જઈએ. આ જીવનનો જંગ જીતવાનો પણ અઘરો છે. અને જીવનમાં કેવી રીતે આપણે વ્યવહાર કરવો તે કદાચ આપણને આ બધી કથાઓ અને રૂપકોથી સમજવાનું મળે. તો આ સિરીઝ પર આધારિત જીવન આપણું થોડુંક બદલાઈ જાય, થોડુંક જીવંત રહે, આપણે પણ જીવંત બનીએ. કૃષ્ણ ભગવાનને એટલે જ આપણે પડે કૃષ્ણ ભગવાન જીવે છે. એટલે આપણે કહીએ છીએ કે દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. એક ખૂબ સરસ સ્તુતિ છે. ભુવો ભરાવતારકમ ભવાપ્તિ કર્ણધારકમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ દગંતકાંત ભંગિનમ સદા સદાલ સંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. કૃષ્ણ પ્રભુ દિને દિને નવમ નવમ. તમે જોજો, જે કૃષ્ણ ભગવાનની બાલ સ્વરૂપની સેવા કરતા હોય, જે રોજ જ્યારે કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવે ને પ્રણામ કરે, નવા વસ્ત્રો પહેરાવીને, તો જે ગઈકાલની છબી હોય તે આજે નહીં હોય. જે ગઈકાલે કૃષ્ણ દેખાય તે આજે નહીં દેખાય. કૃષ્ણ પ્રભુનો આ જાદુ છે. અને થોડે કે વધારે અંશે આપણે સૌ એના સાક્ષી છીએ. આપણે આજે પણ કૃષ્ણ ભગવાનમાં જો એ મમતા, માયા, એ જ્ઞાન શોધવા જઈએ તો એ આપણને એમની અંદર આપણને મળશે જ, અને મળે જ. એ કદાચ હું ગેરંટી આપું નાની મસ્તી, કારણ કે મને હંમેશા કૃષ્ણનું સ્વરૂપ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. મને હંમેશા કૃષ્ણ ભગવાન જ્યારે એક જ મૂર્તિ હોય, પણ જ્યારે દર્શન કરીએ ત્યારે આપણને જુદું જ કંઈક જ્ઞાન મળે, જુદું જ સ્વરૂપ જોવા મળે. એટલે જ આપણને સૌને ખૂબ વાલા છે, ખૂબ વાલા છે કૃષ્ણ. એક જ શ્રી કૃષ્ણ અને એમના કાર્યો, એમના સ્વરૂપ, એક વિરાટ અપ્રતિમ વ્યક્તિત્વ, જેના શ્રી ચરણમાં આપણું મન અને શિર, આપણો અહંકાર આપોઆપ દૂર થાય, આપોઆપ ઝૂકી જઈએ, એવું વ્યક્તિત્વ છે કૃષ્ણ ભગવાનનું. આપણી બુદ્ધિ એમના વિરાટ વ્યક્તિત્વને અહર્નિશ જાણવા મથે તો પણ જિંદગી ઓછી પડે, એવું વિરાટ છતાંય પ્રેમપૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે કૃષ્ણનું. અને બીજું એ કૃષ્ણનું આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ. અને કૃષ્ણ ભગવાન જ્ઞાનની તો ગરિમા, જ્ઞાનનો વિરાટ
આપણને ગીતાજીમાં એમણે જે જ્ઞાન કહ્યું છે, છતાં પણ અર્જુનને પાછા છૂટું મૂકી દીધું. કોઈ દબાણ નથી કર્યું. દબાણની રાજનીતિ કે દબાણનો ધર્મ કૃષ્ણ પાસે મળતો જ નથી કે તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કે આપણને સમજાવ્યું છે, અર્જુનના સ્વરૂપમાં જે જ્ઞાન કહ્યું તે યુદ્ધભૂમિ આપણે રોજ રોજ અહીં જીવન સ્વરૂપમાં લડવાનું છે. રોજ રોજ આપણને એ જ બધા પ્રસંગો, એ જ બધા માણસો, આપણે પણ આપણા સ્વજનો સાથે ઘણીવાર આપણે આપણા સ્વજનો સાથે પણ આપણે જોઈએ જ છીએ, આ જ લડાઈ જોઈએ છીએ અને બધું જ જોઈએ છે. તો ત્યારે આપણે કેવો વ્યવહાર કરવાનો તે આપણને આમાંથી મળે. એટલે આપણને ગીતા પાઠ કરવાનું રોજ આપણને ગમે. અને આપણા ઘણા બધાના નિયમો પણ છે. તો ખાલી વાંચી નથી જવાનું. કૃષ્ણ એ વિષય નથી. કૃષ્ણ એ અંતરાત્મામાં ઉતારવા જેવા અનુભૂતિનું ગાન છે. કૃષ્ણ અનુભૂતિનું ગાન. એમનું જીવન જ એક સુંદર. કૃષ્ણના એટલા બધા સંસ્કૃતમાં સ્તોત્રો છે, સ્તુતિઓ છે કે જે ગાતા ગાતા મન જાણે કે રસના, કબીર સાહેબ કહે છે ને કે આનંદ રસ, આનંદ રસ, આનંદ રસ. ખરેખર કૃષ્ણ કહેતા જ એક જાણે કે તન મનમાં એક આનંદ અને એક અદ્ભુત અદ્ભુત આનંદનો એક અનુભવ આપણે કરીએ. કૃષ્ણ અનુભૂતિનો વિષય છે. કૃષ્ણ અહેસાસનો વિષય છે. કૃષ્ણ ગાન આપણા મનમાં એક એવી જાતની રાગીણી ઉત્પન્ન કરે. બસ તમે અનુભવી જોજો કૃષ્ણને જાતું. કારણ કે તો જ આજે કેટલા વર્ષો થઈ ગયા છતાં પણ આજે આપણે ઉત્સવ પ્રેમથી ઉજવીએ છીએ. અરે આપણે તો ભારતથી દૂર છીએ છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીને આપણે ભૂલતા નથી. કૃષ્ણને પૂજવાનું, કૃષ્ણને નમવાનું, કૃષ્ણના ગીત ગાવાનું, કૃષ્ણને આપણે ભૂલતા નથી. અને શું કહીએ આપણે કૃષ્ણને? રાસ બિહારી, બાંકે બિહારી, બાંકે બિહારી. અને આ બાંકે બિહારી કે રાસ બિહારી કહીએ એટલે એમનું જે એક અનુપમ દ્રશ્ય શરૂ થાય એ એક અનુભૂતિનો વિષય છે. આમ પણ આખી સૃષ્ટિ રંગ અને રસમય રૂપમાં આપણને દેખાતી નથી. દેખાય ને? આકાશમાં વાદળો કેવા એકબીજા પાછળ કેટલા સુંદર એકબીજા પાછળ દોડે. એ આકાશની લીલા તમે 5 કે 10 મિનિટ સાંજના સમયે કે ચાંદનીના સમયે જુઓ. આકાશને તારાઓથી ભરેલું હોય અને પૂર્ણિમાના દિવસે કે અમાસના દિવસે પણ એક સૃષ્ટિનો જાદુ છે. તો એક રાગમય સુંદર રસમય સ્વરૂપ છે. આનંદ રાસ, નિત્ય આનંદ રાસ આ સૃષ્ટિમાં ચાલે જ છે. જેમ કે નદીઓ પણ ખડખડ ખડખડ વહેતી સાગર તરફ જ ગતિ કરે છે. તો એ બધી નદીઓ સાગરને મળવા શા માટે જાય છે? હા, કેવી દોડ મૂકે છે. જેમ ભક્ત ભગવાનને મળવા દોડ મૂકે, હા, તેમ રોજ રોજ ખીલતા પુષ્પો પણ શું આપણને હવામાં જે ડોલે છે તો કેવો સુંદર. આખી સૃષ્ટિ આ પરમાત્માનું ગાન નથી શું? આખી સૃષ્ટિ પરમાત્માનું ગાન જ છે. જોવા જાવ તો કેટલું સુંદર છે. મુગ્ધ થઈ જવાય એવી દુનિયા છે. એટલે પછી ડિપ્રેશન નથી આવવા દેતા. કૃષ્ણ ભગવાન આપણું ડિપ્રેશન દૂર કરવા વાળા છે, દૂર કરનાર છે. આપણને જ્ઞાનથી સમજાવે અને રોજબરોજની જિંદગીમાં આવતા જે સ્ટ્રેસ છે તેમાંથી પણ મુક્તિ અપાવે. તું સૃષ્ટિને જો, તું સૃષ્ટિથી થાકી જાય તો કૃષ્ણને જો. કૃષ્ણ લીલાનું ગાન કર, તો કૃષ્ણનું જ્ઞાનનું ગાન કર. તારે કઈ પ્રશ્ન હોય તો કૃષ્ણનું જ્ઞાન લે તો તારા પ્રશ્નો એમાંથી તને ઉત્તર જળશે. તો પરસ્પર પ્રેમની મધુર રાગીણી આપણા મનુષ્ય વચ્ચે પણ છે. સ્ત્રી અને પુરુષનું એક સુંદર અદ્ભુત, સ્ત્રી અને પુરુષનું મિલન, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રેમ, એનું પણ માધુર્ય છે. એ માધુર્યથી તો અત્યારે આપણે સિરીઝ આપણે જોઈએ છે. આપણે શું કહીએ? લગ્ન કરે તો પ્રભુતામાં પગલા, એકબીજાની સાથે આનંદ. તો આ વાત આપણને અહીં પણ જોવા મળે છે. તો આ રાસ બિહારી હું શું કામ કહું છું? ઘણા બધાને પ્રશ્ન છે કે કૃષ્ણ ભગવાને રાસ રચ્યો, રાસ ગોપિકાઓ સાથે રચ્યો. અરે પણ તેમાં તમને
પ્રોબ્લેમ શું છે? આપણા માણસોને પ્રોબ્લેમ શું છે? કૃષ્ણ ભગવાને રાસ કર્યો હોય તો પ્રોબ્લેમ શું છે? આપણે ગરબા નાઇટ નથી કરતા અત્યારે, અને આખી સૃષ્ટિ શું ગરબા નથી ગાતી? પરમાત્માના પરમનું જ્ઞાન નથી કરતી? તો સ્ત્રી અને પુરુષ વચ્ચે એક સ્નેહ મિલનનો ભાવ, એ લીલા, એ પ્રેમ પણ એ વહ્યા જ કરે છે. ખૂબ ગહન રીતે આખી સૃષ્ટિમાં જોઈએ તો પ્રેમની એક અનોખી કથા, એક મધુર રાગીણી નિત્ય નિરંતર વાગ્યા જ કરે છે. એ અનંત આનંદ રસ નહીં તો બીજું શું છે? બીજું શું છે? પરસ્પર વિરોધી શક્તિઓનું મિલન એટલે જ રાસ. શક્તિ બે ભાગમાં વહેંચાઈ જાય, સ્ત્રી અને પુરુષ. ગોપ ગોપ કૃષ્ણ, ગોપિકાઓ કૃષ્ણ, ગોપિકા સ્ત્રી, કૃષ્ણ પુરુષોત્તમ પૂર્ણ. શક્તિ બે ભાગમાં વહેંચાઈ જાય તો જ સર્જન શક્ય બને ને, નહીં તો આ સૃષ્ટિ પણ નહીં ચાલે. તો એમાં કશું ખોટું નથી. આખું જીવન આપણે જોઈએ છીએ કે બે બે વિરોધી પાસાઓનો જ તો ખેલ છે આખું જીવન. આપણે દાખલા તરીકે કોઈક સાથે વાત કરવી હોય, મારે તમારી સાથે આજે વાત કરવી છે, તો મને તમારા સૌની જરૂર પડે કે નહીં પડે? માધ્યમની જરૂર પડે. બીજા અરે લડવું હોય તો પણ બીજા સામેના માણસની જરૂર પડે. લડાઈ માટે પણ બીજું તો જોઈએ જ, એટલે બીજું વ્યક્તિત્વ પણ આપણને જોઈએ જ. તો આપણે મિલન કરવું હોય કે લડવું હોય પણ તો બીજાની આવશ્યકતા તો પડવાની જ છે. તો સર્જન બે સિવાય શક્ય નથી. દ્વૈત અને અદ્વૈતની વાત અહીં દેખાય. શ્રી કૃષ્ણનો રાસ, જે આપણે રાસ બિહારી કહીએ છીએ, એમનું જે ખૂબ સુંદર પાસું છે રાસ બિહારી, પ્રકૃતિ અને પુરુષનું નૃત્ય માત્ર છે. મેં આગળ કહ્યું તેમ પ્રકૃતિ અને પુરુષનું નૃત્ય માત્ર છે. અને એવું અદ્ભુત નૃત્ય છે કે જેવું કૃષ્ણ સિવાય કોઈએ કર્યું જ નથી. પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિનું નૃત્ય. અહીં વ્યક્તિ સાથે કોઈ નિસ્બત જ નથી. વ્યક્તિ સાથે ખરેખર કૃષ્ણ અને ગોપીઓને, ગોપી પોતે જ પોતાના વ્યક્તિત્વને ભૂલી ગયા છે, એટલે અહીં વ્યક્તિ તરીકે જોવાના જ નથી એમને. એટલે શ્રી કૃષ્ણ ગોપિકાઓ સાથે રાસ રમી શક્યા, કારણ વ્યક્તિ સાથે કોઈ નિસ્બત નથી. વાસ્તવમાં અને વ્યવહારમાં એક સામાન્ય ગરબામાં પણ કૃષ્ણ ભગવાન કેમ ગોપિકાઓ સાથે રાસ રમી શક્યા? તમે વાસ્તવમાં જોજો, આપણે ગરબા કરીએ તો એક પુરુષો એકી સાથે એક સમયે એકી સાથે એક કરતા 5, અરે જવા દેવું, 1000ની વાત જવા દેવું, 5 સ્ત્રીઓ સાથે શું રાસ રમી શકે એક જ સમયે? નહીં, નહીં. તમે કરી જોજો, દાંડિયા રાસ રમી જોજો. હવે આવશે જ નવરાત્રી, તો રમી જોજો. એક ભાઈ કે એક પુરુષ એક સ્ત્રી સાથે જ રમી શકે. 2 કે 5 કે 1000 સાથે રમવાનું શક્ય જ નથી. આ કોણ કરી શકે? કૃષ્ણ. કારણ કે એ લોકો વ્યક્તિત્વ વાંચી મોટી જ ગયા છે. એ લોકોને વ્યક્તિ તરીકે જોવાના જ નથી આપણે. તો અહીં તો કેવું છે રાસમાં? પ્રત્યેક ગોપી એક ગોપી બીચ માધવ, એક ગોપી બીચ માધવ, એક ગોપી બીચ માધવ, એક ગોપી અને કૃષ્ણ. જો 1000 ગોપિકાઓ તો 1000 કૃષ્ણ છે. એટલે જ હું કહું છું કે કૃષ્ણ આપણી બુદ્ધિમાં, આપણી નાનકડી આટલી મસ્તી બુદ્ધિમાં વિરાટ કૃષ્ણનું વ્યક્તિત્વ સમાઈ શકતું નથી. એટલે ખૂબ ગહનતાપૂર્વક રૂપકના અર્થમાં સમજવાનું છે. અહીં વ્યક્તિવાચી તરીકે કૃષ્ણને જોવાના નથી, અને તો જ આપણે આ રાસને, આનંદ રાસને સમજી શકીએ. શ્રી કૃષ્ણને વિરાટ પ્રકૃતિ અને વિરાટ પુરુષનું સંમિલિત નૃત્ય છે આ રાસ બિહારી. શ્રી કૃષ્ણ પ્રભુએ નૃત્યને જ અભિવ્યક્તિ માટે શા માટે પસંદ કર્યું હશે? શા માટે કહો જોઈએ? કેમ નૃત્યને જ પસંદ કર્યું? ને કૃષ્ણ જ કેમ નૃત્ય કરી શકે? હા, આપણે કેમ બીજા કેમ કરી શક્યા નહીં? શા માટે નૃત્યને પસંદ કર્યું? તો એક કારણ છે. નૃત્ય એકદમ ઇનોસન્ટ, પ્યોર સ્વરૂપ છે. ગેસ્ચર, પ્યોર ગેસ્ચર. દાખલા તરીકે ભાષાની જરૂર નથી નૃત્યમાં. આપણને ભાષા જોઈતી નથી. બાળક જન્મે છે તો એની માતા પાસે કંઈ માંગતું હોય તો માતા એ ગેસ્ચર કરે. એ રડતું હોય અથવા તો એ હાથ પગ હલાવે તો માતા જાણી જાય છે કે મારા બાળકને શું જોઈએ છે.
તો સૌથી પહેલું નૃત્ય બાળક અને માતાનું આ નૃત્ય. એટલે જ કદાચ કૃષ્ણએ નૃત્ય પસંદ કર્યો હશે. નૃત્ય પસંદ કરવાનું કારણ પણ આ જ હશે. અભિવ્યક્તિ માટે નૃત્યને પસંદ કરવાનું કારણ આ જ હશે, કારણ કે નૃત્ય અદ્વૈત છે, અદ્વૈત છે અને નિકટતમ અહેસાસનું પ્રતીક છે નૃત્ય. નૃત્ય કરીએ તો આપણે પોતે પોતાની જાતને મળી શકીએ. સામાન્ય ગરબામાં પણ તમે અનુભવ કરી જોજો, આપણે ઘૂમતા હોઈએ અને ખૂબ સુંદર ગરબાની લીટીઓ વાગતી હોય તો આપણે શુદ્ધબુદ્ધ વિસરી જઈએ છીએ. બધાનો અનુભવ છે, ગરબા જ્યારે આપણે ગાઈએ છીએ તો આપણે શુદ્ધબુદ્ધ વિસરી જઈએ છીએ. તો નૃત્યને પસંદ કરવાનું કારણ કદાચ આ જ કારણ હશે કે ઈશારાઓ વડે આખી પૃથ્વી પણ વાત કરે છે. ખરે ને, વૃક્ષો કેવા ડોલે છે, વરસાદ પડે તો પુષ્પ, અને આપણા પશુ પક્ષીઓ ગાન કેવા ડોલે છે, મોર નૃત્ય કરે છે. આપણા બધા પંખીઓ વરસાદ પડે તો કેવી ચકલીઓ નૃત્યના રૂપે સ્નાન કરે છે, કેવી ઉડાઉટ કરે છે. આ આખી સૃષ્ટિ પણ નૃત્ય કરે છે. એટલે જ કૃષ્ણએ કદાચ નૃત્યને પસંદ કર્યો હશે. હું એવું સમજુ કે નૃત્ય પાછળ આ કારણ હશે. નૃત્ય મનુષ્ય જન્મ્યા પછી ભાષા તો ખૂબ મોડી આવી, તો ઈશારાઓ વડે આખી પૃથ્વી પણ નૃત્ય કરે છે. મુદ્રાઓ, નૃત્યની મુદ્રાઓ, ઈશારા, ગેસ્ચર એ ગહનતમ અને ગૂઢમાં ગૂઢ ભાષાનો એક ભાગ છે. અને આ ભાષા આપણા સૌને અપીલ કરે છે. નૃત્યની આ ભાષા આપણા સૌને અપીલ કરે છે, આપણા અંતર્મનને સ્પર્શી જાય છે. વ્યાકરણ વાળી શુદ્ધ ભાષા ભલે ના આવડે, પણ જો ઘૂંઘરું વાગતા હોય, કોઈ નૃત્ય કરતું હોય, તો એ શું કહેવા માંગે છે એ વાત આપણા મન અને હૃદયને સ્પર્શી જાય છે. જ્યાં કશું જ ના સમજાય ત્યાં નૃત્ય આપણને સમજાઈ જાય છે. જેમ કે ઘણા બધાએ, આપણા બધાએ હેમા માલિનીનું નૃત્ય જોયું હશે. હેમા માલિની ખૂબ સુંદર, મેં એમના બે નૃત્ય જોયા છે, રાધે કૃષ્ણ અને દ્રૌપદી. હેમા માલિની જે નૃત્ય કરે છે તો તમે ડૂબી જાઓ, તમે બધું જ ભૂલી જાઓ આસપાસ. અને એ નૃત્ય, એની ભંગીમાઓ આપણને એક જુદા જ આરંગેત્રમમાં આપણે નથી જોતા, આપણી છોકરીઓ ભરતનાટ્યમ કથક કરે છે, આપણે વિસરી જઈએ છીએ કે નહીં, બધું જ ભૂલી જઈએ છીએ. આપણે નૃત્યમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ. તો એક સંવેદના, એક અહેસાસ, જેની અનુભૂતિ આપણે નૃત્ય દ્વારા કરી શકીએ. એટલે જ કદાચ કૃષ્ણ પ્રભુએ નૃત્ય, રાસ પસંદ કર્યો હશે. અને અચેતન માનસમાં પણ આ નૃત્ય અને ભાષા આપણા અચેતન માનસમાં પણ એ ઉતરી જાય. અને એ ખુશીની વાત એકદમ અદ્ભુત છે. આપણા રાસ બિહારી શ્રી કૃષ્ણ જે રાસ રચાવે છે તે તો ચાંદની રાત, ચાંદની રાત, એ કોઈ હોલ નથી. ચાંદની રાત ખુલ્લા આકાશની છે, ચાંદની રાત ખુલ્લા આકાશની છે. અને આ રાસ કંઈ બતાવવા માટે કે કંઈ પોતાના આનંદ માટે નથી. એક આનંદનો સાગર, જાણે કે ગોપિકાઓની અંદર અને કૃષ્ણની અંદર જે હિલ્લોળા લે છે તેની અભિવ્યક્તિ અને આનંદનો સાગર ભીતરથી જ જાણે કે છલકાઈ જાય છે. આપણું એક ભક્ત સમાજનું, આપણું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વખતે અને જન્મ વખતે આપણે ગાઈએ છીએ, આજ વૃંદાવન આનંદ સાગર સામળિયો રંગે રાસ રમી. આજ વૃંદાવન આનંદ સાગર સામળિયો રંગે રાસ રમી. આપણે કોઈ દિવસ આને ક્લાસિકલ રાગમાં ગાયું અને મીરા, અમારા કપૂરાની છોકરીઓ પાસે ગવડાવશું. સુશીલા ફોઈનો આ રાગ છે, આનંદથી ઝૂમી ઉઠે એવું સુંદર ગાશે આપણી છોકરીઓ. નટવર વેશે બંસી બજાવે, ગોપીઓને મન ગોવિંદ ગમે. તો આવો આનંદ રસ, કબીર સાહેબ પણ આ આનંદ રસની નરસિંહ મહેતા પણ વાત કરી, કબીર સાહેબ પણ વાત કરી. કબીર સાહેબ એને રોમ રોમમાં અનહદ નાદ તરીકે એક્સપ્લેન કરી. અને આપણે આનંદ રસ કહીએ. આપણા હૃદયમાંથી કૃષ્ણ જન્મનો ઉભરાતો આનંદ જાણે ભીતરથી જ છલકાય, તો એ એટલે રાસ બિહારી, બાંકે બિહારી. આપણે પરમાત્માનું આ એક સ્વરૂપ, બાંકે બિહારી, રાસ બિહારી.
ગોપિકાઓ અને શ્રી કૃષ્ણ બંને વિરોધી શક્તિઓ એક સાથે આનંદ રસમાં મગ્ન બનીને નૃત્ય કરી રહ્યા છે. ખુલ્લા આકાશની નીચે, વૃક્ષોની નીચે, કે પ્રકૃતિની વચ્ચે, જાણે કે પોતાના શરીરને ભૂલી જઈને, અહંકારને ભૂલી જઈને, પોતે સ્ત્રી છે કે પુરુષ તે પણ ભૂલી જઈને, એટલે જ કદાચ મહાદેવને પણ આ રાસમાં આવવાનું મન થયું હશે. અને મહાદેવને તો આપણા પરમપિતા તો સમાધિમાં લીન, જ્ઞાની, મગ્ન, છતાં પણ કૃષ્ણ ચરિત્રમાં એમનું મન પણ એટલું બધું મોહી ગયું. તો પાર્વતીને કહે છે કે હે પાર્વતી, મને સાડી પહેરાવો, કારણ કે મારે પણ રાસમાં જવું છે, મને પણ ગોપિકા બનાવી દો. તો જે રાસ શંકર ભગવાનને પણ લલચાવે, જે રાસ રમવા માટે, તો તે રાસને શું આપણે ફક્ત શરીર અને એ રીતે જોવાનો છે? નહીં. તો પછી શંકર ભગવાન પણ આવે છે આ રાસમાં તો, અને શંકર ભગવાન સાડી પહેરીને આવે છે. તો એટલા બધા મગ્ન બની જાય છે કે શંકર ભગવાનની સાડીનો છેડો ખસી જાય છે અને કૃષ્ણ ભગવાન એને જોઈને હસે છે. કૃષ્ણ ભગવાનને તો ખબર છે બધું જ, પણ કૃષ્ણ ભગવાન એમને જોઈને હસે છે અને જાણી જાય છે શંકર ભગવાન પણ કે ગિરિધારી રાસ બિહારી એ મને ઓળખી લીધું. કેટલી મધુરતા છે આ રાસમાં, કેટલી સુંદર વાત છે. આ વાત કરતા કરતા જ જાણે કે આપણા સાંભળતા જ, અને હું તો યાદ કરું અને મારું મન જાણે કે આનંદથી ભરાઈ જાય, છલકાઈ જાય. આનંદ સાગરની વાત છે આ. તો એ આનંદ રાસમાં મગ્ન બનીને થયેલું નૃત્ય એટલે રાસ બિહારી બાંકે બિહારી ગોવિંદ પોતપોતાના વ્યક્તિત્વ ચોગાડી નાખ્યા છે. નથી કૃષ્ણ રહ્યા, નથી ગોપિકા રહ્યા. આ આનંદ રસ જાણે હજી પણ એક ધારા બનીને આપણી અંદર પણ શ્રી કૃષ્ણ પ્રેમ બનીને નથી વહેતો કે આજે પણ આપણે અનુભવ કરીએ છીએ. આજે મારું જ મન કૃષ્ણ કૃષ્ણ કહેતા છલકાઈ જાય છે. તમારું પણ સાંભળતા સાંભળતા કૃષ્ણ કૃષ્ણને હજી આપણે ખૂબ મનાવવાના છે. જન્માષ્ટમી આવતીકાલે સોમવારે બંને દિવસ મનાવીશું. આવતીકાલે ભારતનો દિવસ છે અને સોમવારે આપણો દિવસ છે. આવતીકાલે આપણો દિવસ છે, તો આપણે મનાવીશું. શ્રી કૃષ્ણને તો હજારો વર્ષ થઈ ગયા, છતાં પણ એ કૃષ્ણ પ્રેમ આ ધરા ઉપર, આપણા હૃદય ઉપર આમ નિરંતર વહ્યા કરે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એટલે દૂર ભારત વર્ષના હિન્દુઓ જ્યાં પણ રહે ત્યાં ઉજવવાનું. આપણો ભક્ત સમાજનો તો જન્માષ્ટમી આપણો એક ઉત્સવ, અને આપણે તો કેટલી સુંદર રીતે ઉજવીએ ને. જ્યાં સુધી સ્ત્રી અને પુરુષ બંને આ પૃથ્વી પર છે ત્યાં સુધી પરસ્પર વિધવિધ સ્વરૂપે રાસ તો પ્રકૃતિ અને પુરુષનો ચાલતો જ રહેશે. શ્રી કૃષ્ણ અને ગોપિકાઓના રાસ જેવી ઊંચાઈ અને ગહનતા ભલે પ્રાપ્ત ના થાય આપણને, પણ રાસનો આનંદ રસ તો પામી જ શકીએ ને. મનુષ્ય એ આનંદ રસથી વંચિત શું કામ રહી જાય? અને આનંદના વિરોધી આપણે નથી થવાનું. આપણે આનંદ વિરોધી સમાજ નથી જોઈતો, આંખો મીચીને ધ્યાનસ્થ સમાજ નથી જોઈતો. આપણે આનંદને પણ ભજનનો પણ આનંદ, કેટલો બધો આનંદ આપણે સાથે મળીને કરીએ છીએ. તો એ આનંદ આપણને ફરીથી અનુભવવાની આ કૃષ્ણ જન્માષ્ટમીનો દિન છે. કૃષ્ણને યાદ કરવાનો દિવસ છે આ. મારા દેવને મેં આજે પૂછ્યું કે તને કૃષ્ણમાં શું ગમે? મારો મોટો દીકરો, મારો મોટો પૌત્ર, એ મને કહે છે કે મને કૃષ્ણ ભગવાનનો બ્લુ કલર ગમે. સુંદર ઘન શ્યામમ પૂરણ કામમ, આકાશ જેવો સુંદર, કેવું સરસ એને લઈ લીધું. મને આ ગમ્યું, મને મારા છોકરાઓ ગમે, કારણ કે એ લોકોને વાર્તાનું હાર્દ પકડતા આવડી ગયું છે હવે. એટલે આપણે પણ બધા આપણા છોકરાઓને વાત કરતા રહીએ કૃષ્ણની, કૃષ્ણના વિવિધ સ્વરૂપોની વાત કરીએ, કૃષ્ણના વિવિધ વર્તનની વાત કરીએ, ગીતાની નાની વાતો કરીએ કૃષ્ણ અર્જુનની. અને આ રાસ પણ આપણી બાળકીઓને કે આપણા ભાઈઓને રાસને સમજવાની ફરીથી જરૂર છે. અને આનંદ રસ સાગરમાં આપણે આજે અને કાલે ડૂબી જવાના છીએ. તો એ કૃષ્ણ તરફથી જ આપણને આ પ્રેમ મળે છે. તો શ્રી કૃષ્ણ અને ગોપિકાઓના રાસ જેવી ઊંચાઈ અને ગહનતા ભલે આપણે પ્રાપ્ત ના કરી શકીએ, પણ રાસનો આનંદ રસ તો આપણે સૌ માણી જ શકીએ. જીવંત પલે પલે જીવનારા બની શકીએ ને. આ વાત આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ.
આપણી બૌદ્ધિક ઊંચાઈને, આપણી અંદર વસતી ચેતનાને એટલી હદે વિકસિત નથી કરી શકતા, પણ કૃષ્ણના વ્યક્તિત્વને 100% સંપૂર્ણપણે સમજી પણ નથી શકતા. છતાં પણ આ વાત થોડે ઘણે અંશે આપણે અનુભવી તો શકીએ ને. તો એટલા માટે જ કૃષ્ણ ઉત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ, કૃષ્ણની મોહકતા, કૃષ્ણની સંપૂર્ણતા, માનવ તરીકેનું એક વિરાટ અદ્ભુત વ્યક્તિત્વ, તેનું પૂજન કરવાનું, તેના ગુણને આપણી અંદર ઉતારવાનો આ પવિત્ર અવસર દર વર્ષે માણસ આપણને આપે જ છે. તો એમની વાણી, એમનો જ્ઞાન ઉપદેશ શ્રી કૃષ્ણને અનોખા બનાવે છે. આઈ થિંક હવે હું પૂર્ણ કરું. શ્રી કૃષ્ણ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. સૌને રામ કબીર. સમય લીધો હોય તો ક્ષમા કરજો. રામ કબીર માસી, તમે તો અમને સુંદર કૃષ્ણ ભગવાનની ભક્તિની અંદર અમને એવા ભીંજવી નાખ્યા કે ભાવ વિભોર થઈ ગયા. અમે તમારા મુખ પર પણ જોઈ શકીએ છીએ કે તમે પણ એક હૃદયની વાતો કરતા એક ભાવ વિભોર કૃષ્ણમય થઈ ગયા. અને તમારી ભક્તિ જોઈને અમને હવે આપણે એ ગેસ કરી શકીએ કે મીરાબાઈ કેટલા ભક્તિમય થઈ જતા હશે જ્યારે, કારણ કે એમને પણ જે પહેલા બેને અતિલા બેને પ્રાર્થના કરી એમાં એ મીરા ભજનથી કરી એ પણ, તો તેવી રીતે તમે પણ સુંદર રીતે પ્રગતિ બદલ તમારો ઘણો ઘણો આભાર. જય શ્રી કૃષ્ણ. રામ કબીર. બધા ભાઈ બહેનોને આજે કૃષ્ણ ભગવાનના જન્મ મહોત્સવ પ્રસંગે બહુ સુંદર રીતે આપણે જે વાતો કરી, આપણે આસામાં જે આપણને સમજાવ્યું અને આપણને જે વાતોમાં કૃષ્ણના એક અનુભવનો એક અહેસાસ કરાવ્યો આપણને. તો આજે તો આપણે જેમ સમય થઈ ગયો છે તો હું થોડી ટૂંકાણમાં જ વાતો કરીશ. એમણે જે રૂપ દર્શનની વાતો કરી એ પણ મને બહુ અત્યંત પસંદ થઈ. અને આટલા વર્ષો પછી પણ આપણે જે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ એ એમને યાદ નથી કરતા, કારણ કે એનું પણ પર્પસ છે અને એ પર્પસ આપણે સર્વ કરીએ છીએ. અને આ પર્પસને લઈને હું સર્વ ભક્તજનોને ઇવન તમે જે સાંભળો છો એ અને જે નથી સાંભળતા એને પણ તમે પ્લીઝ આ મેસેજ પાસ કરજો કે મહેરબાની કરીને આપણું જનરેશન કે આપણી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ મળે આપણાને અને એમને કૃષ્ણ ભગવાન વિશે તમે માત્ર અને માત્ર એક વાર્તા, એક શિખામણ કે એમના જીવન પ્રસંગો, કારણ કે એમના જીવનમાં તો કેટલા બધા પ્રસંગો છે કે જેમાંથી આપણે જુદી જુદી વાતો લઈ શકીએ અને જીવનને પ્રસન્નતામાં ફેરવી શકીએ. તો એ વાતો કરવા મહેરબાની. કોઈ પણ મળે, તમારી મોટેલ હોય તો મોટેલની અંદર કદાચ કોઈ ગરાક હોય તો ગરાકને પણ તમે કહી શકો છો કે યસ, કૃષ્ણ ભગવાન એટલે અમે કેમ વી બિલીવ ઇન. એક જ વાર્તા, વધારે વાર્તા નથી કરવાની કહેતું, પરંતુ આ એક આપણે આપણી સંસ્કૃતિની પાસ કરવાની વાતો તો ઘણી વાર કરીએ છીએ, પરંતુ આ એક એક્શનનું એક સાધન છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈ શકીએ એમ છીએ. હવે આમ તો ઘણી બધી વાતો કૃષ્ણ ભગવાન અને એમના જીવન વિશે કે એમના જીવનથી શું શીખ મળે છે એ તો ઘણી બધી વાર્તાઓ છે. ઘણો બધો સમય પણ જોઈએ છે, કારણ કે કૃષ્ણ ભગવાને ઘણા બધા વર્ષો પૃથ્વી પર જીવ્યા છે આપણને સમજાવવા માટે. હું એક ખાલી સામાન્ય એક પ્રસંગ તમને કહી જાઉં કે કૃષ્ણ ભગવાનના જીવનનું જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યારે જીવનનું આપણે વાંચીએ છીએ, શ્રીમદ ભાગવત જોઈએ છીએ, તો કૃષ્ણ લીલા પણ આપણે વાંચીએ છીએ, તો કૃષ્ણ ભગવાનનું જીવન ઓલવેઝ પ્રોગ્રેસિવ રહ્યું. તમે જુઓ તો જ્યાંથી એ એકવાર જ્યાં રહે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં ફૂલ્લી જીવે છે. જેમ કે એમનું બાળપણ આપણે યાદ કરીએ તો એમને કૃષ્ણ બાલ લીલા આપણે સાંભળીએ છીએ કે જેમના બાળ સ્વરૂપે હતા ત્યારે એમણે જે બધી લીલા કરી, જે બધા રાક્ષસોનો પણ નાશ કર્યો, એ એકવાર એ ગોકુળની અંદર જે આનંદ કર્યો, આનંદ વહેંચ્યો, એ બધો જ આનંદ એકવાર ગોકુળમાંથી નીકળી ગયા પછી પાછા ફરીને જોયા નથી. આપણે ઘણીવાર ભગવાનને કહીએ કે ભગવાન તો બધું જ કરી શકે, તો આપણે નથી માનતા કે રાધાજીનો પ્રેમની જે વાતો આપણે સાંભળીએ છીએ કે જે આપણાને અનુભવ થાય છે, એ રાધાજીના પ્રેમ સાથે કૃષ્ણ ભગવાને રાધાજી જોડે લગ્ન કેમ નહીં કર્યા? એ પણ એક મોટો પ્રશ્ન કે એ કૃષ્ણ ભગવાનના જીવન થકી આજ આપણને શીખવે છે કે એવો ત્યાગની ભાવના, બલિદાન, પોતે પોતાના જીવન પર બલિદાન
લે છે ને સમજાવે છે આપણને કે જીવનમાં તમે જ્યારે જે મોમેન્ટમાં છો એન્જોય દેટ મોમેન્ટ, અને વેન યુ ગો ફોરવર્ડ you try you if you have to sacrifice or if you it is possible, sacrifice that moment. તમે એને ને એના પાછળ ને પાછળ આપણે સામાજિક જીવન શું હોય છે કે આપણે જે પાસ્ટમાં થઈ ગયું એના પર જ આપણે રટાઈ રહીએ છીએ, જેથી ફ્યુચર નથી જોઈ શકતા. અને એમણે જે બધી રાણીઓ જોડે લગ્ન કર્યા છે એ બધા પણ તમે જુઓ તો એ બધા પણ એક સંજોગ વરસાદ એમના પોતાની પ્રેમની ઈચ્છા થકી નથી કર્યા. એવા ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે છે. આજે સમય નથી એટલા માટે વન બાય વન નથી જતા, પરંતુ આ બધા આપણને ઘણા પ્રસંગો જોવાના આપણે મળે છે. કદાચ આવતા વીકે કે પછીના વીકે પણ આપણે લઈશું, કે કારણ કે આ બધી વસ્તુઓ આપણા જીવનમાં કેમ મહત્વ ધરાવે છે. અને આપણે પણ જેમ કે આશા માસી પોતાના દિલથી એક આગળ પોતે આવીને કહી શકે છે કે યસ, હું મારી પાસે જે છે એ વહેંચવા તૈયાર છું. તો આપણે બધા પણ એટલીસ્ટ આપણા કોઈક નજીકના એક સંબંધીને પણ આપણે જો પહોંચી શકીએ તો અતિ આનંદ થશે. કૃષ્ણ ભગવાનની ઘણી બધી વાતો, જેમ કે માસામાસી દુર્યોધન અને અર્જુનનો દાખલો આપીને જે વાર્તા કરી, એમાં પણ ઘણું શીખવાનું છે. એવી રીતે ઘણી વાતો કબીરજી અને કૃષ્ણ ભગવાનની કમ્પેરિઝનના એટલે કે કમ્પેરિઝન આપણે કરીએ કે જે એ બંને જણા આપણને એક વાત શીખવા માંગે છે. જેમ કે તમે જો તો કૃષ્ણ ભગવાને યુદ્ધમાં જ્યારે ખરેખર વેપન્સની જરૂર હતી, શસ્ત્રોની જરૂર હતી, એ જગ્યાએ એમણે ના કહ્યું કે હું કોઈ પણ શસ્ત્ર પકડીશ નહીં. તેમ કબીરજી પણ આપણને કહે છે કે જીવન જીવવા માટે તમારે હિંસાની જ જરૂર નથી હોતી. અહિંસા પણ તમે જીવનમાં લાવીને તમે તમારું જીવન સુંદર બનાવી શકો છો. બસ આટલું જ હું આજે તો કહું છું, કારણ કે સમય મેં તમને કહ્યું એ પ્રમાણે થઈ ગયો છે. તો આપણે આવતા વીકે ફરી પાછા મળીશું અને કદાચ આના જેવો જ કે આ સબ્જેક્ટ પણ લઈને આપણે સુંદરતાથી આગળ વધીશું. અને ફરી પાછું બધાને એક નમ્ર વિનંતી સાથે કે જે આપણે સંસ્કૃતિ માટેની મોટી વાતો કરીએ છીએ, જે સંસ્કૃતિના સંસ્કારો થકી આપણાને પ્રભુએ અહીં સુધી લાવ્યા છે, એ સંસ્કૃતિ આપણે પાસ કરવાની છે. એ આપણને મળી છે, એ પાસ કરવા માટે મળી છે, કારણ કે એ આપણને પ્રગતિ કે સફળતા આપી છે એમણે. તો એ સફળતા પ્રાપ્ત આપણે પાસ કરવા માટે આપણા બાળકોને માં પણ આ પીરસવા માટે, તો એ પીરસવા માટે એટલીસ્ટ અઠવાડિયામાં 1 કલાક કાઢજો. તમે કદાચ તમારી પાસે સારું જ્ઞાન હોય, સારી શિક્ષણ હોય, સારો ટોપિક હોય, સારી આઈડિયાઝ હોય, bring it here and we will discuss it, or you can tell us and then we will go from here. But we want to spread the best thing what we got. તો આ સાથે સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાનના જન્મ દિવસની ખૂબ 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 હાર્દિક અભિનંદન સાથે અને એક ઉત્સાહ સાથે અંતિમ આજે હું શાંતિ પ્રાર્થનાથી અહીં સમાપ્ત કરીશ. તો ઓમ સહનૌ ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.